ડાંગ જિલ્લાના સુબીર ગામથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે સાંભળીને કોઈ પણનું હૃદય દ્રવી ઉઠે। કુદરત અને નસીબ જ્યારે એકસાથે રૂઠે છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ સુબીરના દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। ડાંગ જિલ્લાના સુબીર ગામથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ કુદરતનો પ્રકોપ અને બીજી તરફ નસીબનો માર। સુબીર ગામમાં રહેતા 65 વર્ષીય વિધવા માતા જમનીબેન માલુભાઈ ચૌધરીનું આખું ઘર જોતજોતામાં આગની જ્વાળાઓમાં ખાખ થઈ ગયું છે। આ માત્ર ઘર નથી બળ્યું પણ એક નિરાધાર માજીના જીવનભરની મૂડી અને આશરો છીનવાઈ ગયો છે। આ ભયાનક આગમાં ઘરનો તમામ ઘરવખરીનો સામાન, અનાજ અને કપડાં તો બળી જ ગયા છે, પણ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે જમનીબેનના તમામ મહત્વના સરકારી દસ્તાવેજો પણ આગમાં નષ્ટ થઈ ગયા છે। આજે આ વૃદ્ધા પાસે રહેવા માટે છત નથી અને પોતાની ઓળખ સાબિત કરવા માટે કાગળનો ટુકડો પણ બાકી રહ્યો નથી। સ્થાનિકોમાં અત્યારે ભારે રોષ અને સહાનુભૂતિ જોવા મળી રહી છે। ગામના આગેવાનો અને ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે શું વહીવટીતંત્ર ગરીબ અને નિરાધાર મહિલાની વહારે આવશે? શું જમનીબેનને ફરીથી પોતાનું ઘર અને ગુમાવેલા દસ્તાવેજો પાછા મેળવવામાં મદદ મળશે? સ્થાનિક તંત્ર અને સામાજિક સંસ્થાઓને અપીલ કરીએ છીએ કે જમનીબેનને તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડવામાં આવે। ये घर में एकली ज रहती एकली ज रहती तो ये जदो आ घर में आग लागनी से समय में घर हतीस का तू नहीं घर टेम कागजी काढू लागायला मगमा कागजी आ तो सही दीने नहीं कागू लगायम घोड़े जो आप मिट्टी ज गयल छोटी भी लागे बराबर અને ये बाकी ना કરીને શીખ્યો તો કચરા बराबर तो घर में इस तो कहीं हती का नहीं वाय जरा